જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં છું. હું આશા રાખું છું કે તમે બધા મજામાં છો ને મજામાં જ રહો. તો તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણા બ્લોગમાં. તો આજે બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે આપણે હવેથી. તો અત્યારે સવાર પડી ગઈ છે સરસ મજાની, જમી લીધું છે. તો અત્યારે જવાનું છે ખેતર ઝાર પૂંખવા. બાર ટ્રેક્ટર ઊભું છે. તો આ ટ્રેક્ટર પડ્યું હોય, આપણે દુકાનમાં બેઠા આપણો બ્લોગ જ જોવો હે સાહેબ. તો સીધા ખેતર જઈને મળીએ. તો પપ્પા ખેતર જતા રહ્યા અને હવે આપણને આ ટ્રેક્ટર લઈને આ દેવુદભાઈના ખેતર ઉતારી દીધા હે. મને કે તું પારવ કે એ આના બાપાને લઈ ગયા છે ત્યાં પૂંખવા પૂંખવા લઈ ગયા જાહેર. તો મને કે તું હેઠો ઉતરી જાય ને કે કે પારવા આવ્યું પારવા માંડ્યા એવું હશે દેવુદભાઈનું ખેતર. કપા નેડા બધું ભેગું કરવા નાખ્યા જાહેર કરવાની. આમનું કઈ ઠેકાણું જ લાગતું. કપા ઉગી ગયો હશે આવી ગયો રહ્યો ને. હા જો ઉગી ગયો સારો સારો ઉગ્યો છે. 5 દી થયા. હવે પાણી પાવું પડશે. હવે પાવું અને આપણે જામડા ખાવા ઉનાળા જામડા આવતા રહે. ઉનાળા જામડા. હા ઉનાળા જામડા ના આવે, ચોમાસામાં આવે. ઉનાળા આવે. તમારે જામડા એવી છે કઈ દે સબસ્ક્રાઈબ કરી નાખે. અમારા ગોપાલની ચેનલ બધા સબસ્ક્રાઇબ કરજો. હા ફોલો કરો, ગોપાલને સપોર્ટ કરો, કન્ટિન્યુ બનાવ્યા જાઓ. હા આપણે રોપવાનું ચાલુ કરો. હા હાલો. તો હજી અમે કપા પારવી નહીં રહ્યા તા હજી આવી ગયા અંત. કપા પારીને રહેતા જાર પૂંખીને આવતા રહ્યા. અમને જાર પૂંખવા જવી. આટલું રહ્યું થોડું હામાં આટલા સુધી પછી પૂરું અમારે ત્યાં ઘરે જતા રહીશું. હા જો હાલે આવે બે મુહૂર્ત ત્યાં પાછા જોવા માંડ્યા કઈ આવડતું હોય ને કે જોતા દે ના ને હવે થાય કે મને ખબર હે. આપણે જેતી થાય નો તાણા કન્ટિન્યુ બની રહેજો. ના બે બહુ બોલતા હતા, લગાડી દીધા ને કામે ધંધે. લગાડી દીધા કામે. અમને શીખવાડે. કન્ટિન્યુ બની રહેજો. તો ફાઇનલી મિત્રો ખેતરથી ઘરે આવી ગયા છીએ. ઘરે પપ્પા સાથે ચા બા પીએ. વરસાદ આવી ગયો છે, વાતાવરણ ખરાબ થઈ ગયું છે, ટાઢું વાતાવરણ થઈ ગયું છે. બધા વાતો કરે છે. તો હવે સીધો તમને નહીં બેન મળું. આપણે નહીં ક્યારના થોડા કામ હતા, થોડા કામ પતાવી દીધા અને હવે અત્યારે ઘરે આવ્યો હું. બધા પૂતા છે. વાતાવરણ હજી વરસાદ જેવું છે. કામ પતાવી દીધા છે બધા હતા. એ વિઠ્ઠલ ગરજો તો ઘડી સિમેન્ટ ભરવા ગાડી લઈને કામ પતી ગયું. તો જો આ બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળશું નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.